Hello, today I am learning about tense. My teaching point tenses. I hope that all member are quite healthy at home. English Standard 11, Lecture number 5, Mehta sir, MM sir, PP Savani High School, ધરતીનગર. આપણે શરૂઆત કરીએ તો પહેલી વસ્તુ એ છે કે વોટ ઇઝ ટેન્સ. ટેન્સ એટલે શું? ઇટ ઇઝ અ ટાઈમ એન્ડ આસ્પેક્ટ. કાળ એટલે શું? જેને આપણે કાળ અને સમય એની અસર. ટાઈમ એન્ડ આસ્પેક્ટ. ટાઈમ એટલે સમય અને આસ્પેક્ટ એટલે પાછું જે કહી શકાય એક સિક્કાની બે બાજુ, એકબીજા સાથે જોડાયેલું હોય. કાળ અને સમય આ બંને એક કાળનું સંચાલન કરે છે, ટાઈમનું સંચાલન કરે છે. જેને આપણે કહીએ છીએ કે કોઈ પણ ઘટના કે કોઈ એક્શન થાય તો થાય અને થશે. આપણે એને એ રીતે કહી શકીએ. આમ મેઇન 3 ટેન્સીસ, મુખ્ય 3 ટેન્સ છે. મુખ્યત્વે 3 ટેન્સ. પહેલાં હતું કે ત્રિકાળ જ્ઞાની, ત્રિકાળ. લોકો ત્રિકાળ જ્ઞાની કહેવાતા, એટલે 3 કાળનું એને એક ત્રિકાળ જ્ઞાન હતું. તો અહીંયા મુખ્યત્વે 3 કાળ જ છે. મિત્રો એટલું યાદ રાખજો, અહીંયા ટેન્સનું ટેન્સીસ થયું, બહુવચન થયું. કાળનું કાળ જ રહે. કાળો નહીં બોલાય ગુજરાતીમાં, કાળ જ બોલાય, એનું બહુવચન નહીં થાય. તે રીતે વોટર એટલે વોટર, પાણી એટલે પાણી, પાણીનું બહુવચન થઈ શકે નહીં. તો અહીંયા આપણે મુખ્યત્વે 3 કાળ ભણ્યા, જે ધ પ્રેઝન્ટ ટેન્સ, ધ પાસ્ટ ટેન્સ, ધ ફ્યુચર ટેન્સ. પ્રેઝન્ટ ટેન્સ વર્તમાન કાળ, જેને આપણે કહીશું કે અત્યારનો સમય, પ્રેઝન્ટ ટાઈમ. ધ પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળ, વીતી ગયેલો સમય. અને ફ્યુચર ટેન્સ એટલે ભવિષ્યકાળ, આવનારો સમય. હવે સમજો કે પ્રેઝન્ટ ટેન્સ એટલે અત્યારનો સમય. એનો મીન્સ થાય આઈ એમ, હું છું. રામ છે, રમવું, કૂદવું, આ બધું છે એ અત્યારનો જે સમય છે, રોજિંદી ક્રિયા બનતી હોય છે. પાસ્ટ ટેન્સ એટલે વીતી ગયેલો સમય, હું હતો, રામ હતો. અને ત્યાર પછી આવનારો સમય એટલે ભવિષ્ય, જેને કહી શકાય કે આઈ વિલ બી. હું હોઈશ, રામ હશે. તો 3નો ડિફરન્સ છે કે અત્યારનો સમય એટલે પ્રેઝન્ટ, વીતી ગયેલો સમય એટલે પાસ્ટ, અને આવનારો સમય એટલે ફ્યુચર. આ 3 મુખ્યત્વે કાળ છે. હવે એના પેટા વિભાગ, દરેક કાળના પેટા વિભાગ 4 હોય. એમ કરીને જો પેટા વિભાગ સાથે ગણતરી કરીએ તો 12 કાળ થશે, 12. દરેકના 4 પ્રેઝન્ટ ટેન્સ છે તો એના પણ 4 પેટા વિભાગ પડે. દાખલા તરીકે ધ સિમ્પલ, ધ કન્ટિન્યુઅસ, ધ પરફેક્ટ કન્ટિન્યુઅસ. તો આ 4 પેટા વિભાગ પડ્યા. એવી રીતે 3 કાળ થયા. ધ પ્રેઝન્ટ ટેન્સના પેટા વિભાગ 4 પડે, ધ પાસ્ટ ટેન્સના પેટા વિભાગ 4 પડે, અને ધ ફ્યુચર ટેન્સના પેટા વિભાગ 4 પડે. એવી રીતે કુલ 12 કાળ કહી શકાય. પણ મુખ્યત્વે 3 કાળ છે. કાઇન્ડ ઓફ ધ પ્રેઝન્ટ ટેન્સ એટલે એના પેટા વિભાગો કયા કયા? તો આપણે જોયું ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ. ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ. ધ પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. મિત્રો અહીંયા જો ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ બોલાય છે, નોટ કન્ટિન્યુ. કન્ટિન્યુ એ V1 થાય છે, વર્બ સ્વરૂપ જેને કહી શકાય. અને કન્ટિન્યુઅસ છે તે નામ છે. તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે ચાલુ વર્તમાન કાળ. કન્ટિન્યુઅસ એ નાઉન બન્યું.
પણ કન્ટિન્યુ કેટલાક મિત્રો કન્ટિન્યુ બોલે છે તે ખોટું રોંગ છે. પણ તે શું બોલવું શકાય? ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ. ક્રમશઃ આપણે જોઈએ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. આ એક સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, સાદો વર્તમાન કાળ, એનો પેટા વિભાગ છે. તો વર્તમાન કાળ મેં આગળ પણ કહ્યું, ફક્ત વર્તમાન કાળ અત્યારનો સમય, ધેટ ઇઝ ફેન. ટુ બીના રૂપ પછી નાઉન હોય એને વર્તમાન કાળ કહી શકાય, ધેટ ઇઝ ફેન. ફેનની હયાતી છે, પ્રેઝન્ટ છે, એટલે વર્તમાન કાળ થયો. પણ વર્તમાન કાળનો પેટા વિભાગ પહેલો થશે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને ઓળખો હોય તો કેટલાક આઈડેન્ટિફિકેશન વર્ડ્સ પણ હોવા જોઈએ, જે હંમેશા વાક્યમાં વપરાતા હોય છે. હર હંમેશા જેને બીજા ગુજરાતીમાં કહીએ તો કાળસૂચક શબ્દો. જે કાળસૂચક શબ્દો છે એના ઉપરથી જ વાક્ય ઓળખી શકાય. મિત્રો, આ જે કાળસૂચક જે શબ્દો છે એ શબ્દો ઉપરથી તમે કેટલાક ફંક્શન ભણી ચૂક્યા છો. દાખલા તરીકે ડિસ્ક્રાઇબ ફ્રિક્વન્ટલી. આ જે કાળ છે એ કાળ તમને કઈ કઈ જગ્યાએ પૂછી શકાશે? તો એક ઇનડાયરેક્ટ સ્પીચ. ઇનડાયરેક્ટ સ્પીચમાં જ્યારે પરિવર્તન કરવાનું આવે છે તો કાળમાં પરિવર્તન કરવાનું. ચેન્જ ધ ટેક્સ, એ પણ તમે 10માં ભણી ચૂક્યા છો. અને 11 ને 12માં ડુ અ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, એ ફંક્શન છે. તો અહીંયા ખાસ ધ્યાન આપવાની. તો અહીંયા જો આઈડેન્ટિફિકેશન વર્ડ્સ છે, કયા કયા શબ્દો કાળસૂચક શબ્દો છે, અને એને જોઈને સાદો વર્તમાન કાળ આપણે ઓળખી શકીએ. દાખલા તરીકે જો ડેલી, એવરીડે, ઓફન, સમટાઈમ, ઓલવેઝ, યુઝ્યુઅલી, જનરલી, રેગ્યુલરલી, ફ્રિક્વન્ટલી, ઓકેઝનલી. ફ્રિક્વન્ટલી એટલે વારંવાર, ઓકેઝનલી એટલે સંજોગો વસાત, નોર્મલી સામાન્ય, સેડમ્સ એટલે સામાન્ય, એવરી નાઉ એન્ડ ધેન. આ એના ઓળખ માટેના શબ્દો છે. કેવી રીતે ઓળખ માટેના શબ્દો? તો જુઓ, આપણે જોઈએ કે અહીંયા તમને હું બતાવું કે આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. એવરી ડે જે શબ્દ આવ્યો તેનાથી આઈડેન્ટિફાઈડ આ કાળ થઈ શકે. આઈડેન્ટિફિકેશન એટલે કાળસૂચક શબ્દ એવરી ડે આવ્યો. આઈ ગો ટુ સ્કૂલ, અમે દરરોજ સ્કૂલે જઈએ છીએ. જનરલી શબ્દ આવ્યો, એ કાળસૂચક શબ્દ આવ્યો. તો જનરલી દે ગેટ અપ અર્લી, મોટા ભાગે તેઓ સવારે ઉઠે છે, વહેલા ઉઠે છે. માય અંકલ ગોઝ ફોર અ વોક ડેલી, મારા કાકા દરરોજ ચાલવા માટે જાય છે. જો ડેલી શબ્દ આપ્યો, આ એક કાળસૂચક શબ્દ બતાવે છે. યુ યુઝ્યુઅલી લાઈક ટુ ડ્રો અ પેઇન્ટિંગ. યુ યુઝ્યુઅલી, એને પેઇન્ટિંગ કરવું મોટા ભાગે ગમે છે. યુઝ્યુઅલી, જો યુઝ્યુઅલી આવ્યું, જનરલી આવ્યું, ડેલી આવ્યું, આ એક શબ્દો ફ્રિક્વન્ટલી, ડિસ્ક્રાઇબ ધ ફ્રિક્વન્ટલીનો ઉલ્લેખ કરે છે. વી ઓફન વિઝિટ ધ મ્યુઝિયમ, અમે ઘણી વખત વારંવાર મ્યુઝિયમની મુલાકાત લીધી. તો મિત્રો, આઈડેન્ટિફાઈડ જે વર્ડ્સ છે અહીંયા, કાળસૂચક શબ્દો છે. એક એવરી ડે આવ્યો, એના પરથી ખબર પડે કે આ સાદો વર્તમાન કાળ છે. જનરલી આવ્યું, ડેલી આવ્યું, યુઝ્યુઅલી આવ્યું, ઓફન આવ્યું, આ બધા જ એ કાળસૂચક શબ્દો છે. હવે એનો ઉપયોગ, કોઈ પણ વસ્તુનો ઉપયોગમાં ન લઈએ ત્યાં સુધી એ સાર્થક બનતું નથી. તો આ કાળનો ઉપયોગ કયા છે? તો ફર્સ્ટ યુઝિસ ટુ એક્સપ્રેસ અવર ડેલી ઓર હેબિચ્યુઅલ એક્ટિવિટીઝ. ટુ એક્સપ્રેસ, દર્શાવ, રોજિંદી ક્રિયાઓ અને રોજબરોજની ટેવો. આ કાળ પહેલી વસ્તુ સામાન્ય માટે વપરાય છે, તો એક રોજિંદી ક્રિયાઓ માટે અને એક રોજબરોજની ટેવો માટે. દાખલા તરીકે જુઓ, આઈ ટેક લાઇટ બ્રેકફાસ્ટ એવરી ડે. અહીંયા કાળસૂચક શબ્દ એવરી ડે પણ આપ્યો, અને આઈ ટેક લાઇટ બ્રેકફાસ્ટ એવરી ડે, આ એક રોજિંદી ક્રિયા બતાવી. દરરોજ સવારે લાઇટ બ્રેકફાસ્ટ હું નાસ્તો લઉં છું, એ રોજિંદો વ્યવહાર થઈ ગયો. આઈ ઓલવેઝ રીડ ટાઈમ ઓફ ઇન્ડિયા ઇન ધ મોર્નિંગ. હું હર હંમેશા સવારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચું છું. તો આ એક ટેવ થઈ.
વાંચવાની એક ટેવ થઈ, દરરોજ નહીં, દરરોજ પણ ઇન મોર્નિંગ, હંમેશા સવારમાં હું ટાઈમ ઓફ ઇન્ડિયા વાંચું છું. આ એની ટેવ પડી. જો એક દિવસ એ ન વાંચે તો એને ચેન ન પડે, એ ટેવ બની જાય છે. તો આ વાક્ય હેબિચ્યુઅલ એક્ટિવિટી કહી શકાય. માય સિસ્ટર ઓલવેઝ ટેક બ્રેકફાસ્ટ વિથ માય પેરેન્ટ્સ. મારી બહેન મારા માતા પિતા સાથે બ્રેકફાસ્ટ લે છે. તો આ એક ટેવ થઈ. એકલી જમતી નથી, એકલી નાસ્તો કરતી નથી, એની ટેવ છે મારા માતા પિતાની સાથે જમવાની. હી ગોઝ ટુ લાઇબ્રેરી એવરી સન્ડે. તે દરરોજ રવિવારે લાઇબ્રેરી જાય છે. જો અઠવાડિયાનો એક દિવસ એને લાઇબ્રેરી જવા જોઈએ છે. તો આ એની ટેવ થઈ. આ હેબિચ્યુઅલ એક્ટિવિટી બતાવે છે. માનો કે તમારી એક ટેવ તમે નક્કી કરી લો કે મારે દર રવિવારે અંગ્રેજીના 20 સ્પેલિંગ કરવા કમિટમેન્ટ આપો. તો આ એક તમારી જો રોજિંદા ટેવ બની જાય તો જ્યાં સુધી તમે દર રવિવારે 20 સ્પેલિંગ નહીં કરો ત્યાં સુધી તમને ચેન નહીં પડે. તો આ હી ગોઝ ટુ લાઇબ્રેરી એવરી સન્ડે, આ એ વાક્ય છે એ હેબિચ્યુઅલ એક્ટિવિટી બતાવે છે. આઈ ગો ટુ ટેમ્પલ વન્સ ઇન અ વીક. જો હું અઠવાડિયામાં એકવાર મંદિરે જાઉં છું તો આ એની ટેવ થઈ. મિત્રો અહીંયા જે 5 વાક્ય આપ્યા છે તો કેટલીક રોજિંદી ક્રિયા બતાવે છે અને કેટલીક ટેવ, રોજબરોજની ટેવ. તો આ કાર્ડ હંમેશા ડેલી એક્ટિવિટી માટે, હેબિચ્યુઅલ એક્શન માટે, હેબિચ્યુઅલ એક્ટિવિટી માટે, રોજબરોજની ટેવ માટે આ બંને રીતે વાપરી શકાય. એની અંદર અલગ અલગ જે મેં ક્રિયાપદો આપ્યા છે તે ખાસ જુઓ. આઈ ટેક, રીડ, ટેક, ગોઝ અને ગો. આ હંમેશા આગળ આપણે સ્ટ્રક્ચર જોઈશું એટલે ખ્યાલ આવશે. બીજો, ટુ એક્સપ્રેસ સાયન્ટિફિક ફેક્ટ એન્ડ યુનિવર્સલ ટ્રુથ એન્ડ કોમેન્ટ્રી. સાદો વર્તમાનકાળનો બીજો ઉપયોગ ત્યાં થાય છે કે વૈજ્ઞાનિક સિદ્ધાંતો, સાયન્ટિફિક ફેક્ટ વૈજ્ઞાનિક ઘટનાઓ અને યુનિવર્સલ ટ્રુથ. યુનિવર્સલ ટ્રુથ એટલે સનાતન સત્ય. To created by God, not created man. Anything created by God, not created man. And commentary એટલે રમતગમતની કોઈ પણ કોમેન્ટ્રી. યુનિવર્સલ ટ્રુથ, જે કંઈ બન્યા કરે છે જે સત્ય છે એમાં સાદો અર્થમાં કાળ આવે. વૈજ્ઞાનિક ઘટનાઓ કે જે ઘટનાઓ બને છે, પ્રક્રિયાઓ બને છે, સિદ્ધાંતો બને છે એમાં પણ સાદો અર્થમાં કાળ આવે. દાખલા તરીકે જો ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. તો અહીંયા જો મૂવ્સ. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. આ પણ એક કુદરતી કમાલ છે, કુદરતી ક્રિએશન છે, કુદરત દ્વારા સર્જન થયું છે. વોટર બોઇલ્સ એટ 100 સેલ્સિયસ. પાણીને 100 સેલ્સિયસ ઉકાળવામાં આવે તો બોઇલ્સ આપ્યું છે તે. ઇન્ડિયા વિન ધ ટોસ. ઇન્ડિયાએ મેચ જીતી. આ વિન છે એ જીતવું એટલે કોમેન્ટ્રીના અર્થમાં આવી શકાય. અને અંતે પાંચમું, ડૉક્ટર ટ્રીટ્સ ધ પેશન્ટ. ડૉક્ટર પેશન્ટને સારવાર આપે છે, એ સત્ય છે, ડૉક્ટર જ એને આપી શકે. તો મિત્રો બીજી રીતે જો દર્શાવતો હોય ઉપયોગ તો બે રીતે આવે. એક વૈજ્ઞાનિક સિદ્ધાંતો, યુનિવર્સલ ટ્રુથ અને કોમેન્ટ્રી. જે યુનિવર્સલ ટ્રુથ છે, કુદરત દ્વારા બનાવેલી વસ્તુ હોય, એમાં ફેરફાર થતો નથી, સનાતન સત્ય હોય તે. દાખલા તરીકે પહેલું વાક્ય હતું ધ મૂવ્સ રાઉન્ડ ધ સન, ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. આ બે હતી ઘટના, એ યુનિવર્સલ હતી. ત્રીજી, ડૉક્ટર ટ્રીટ્સ ધ પેશન્ટ, તે યુનિવર્સલ કહી શકાય. અને વોટર બોઇલ્સ એટ 100 સેલ્સિયસ, આ એક વૈજ્ઞાનિક સિદ્ધાંત કહી શકાય. અને ઇન્ડિયા વિન્સ ધ ટોસ, એ કોમેન્ટ્રીનો શબ્દ આપી શકે. હવે ત્યાર પછી સાદો વર્તમાનકાળ કેવી રીતે વપરાય તો ઇટ ઇઝ યુઝ ઇન સ્ટોરી, નોવેલ, ડ્રામા હેટ ધ હિસ્ટોરિકલ પ્રેઝન્ટ ઇવન્ટ. સાદા વર્તમાનકાળનો ઉપયોગ કોઈ નવલકથા, કોઈ નાટક હોય, કોઈ સ્ટોરી હોય અથવા તો કોઈ હિસ્ટોરિકલ ઇવેન્ટ્સમાં, ઐતિહાસિક ઘટના માટે વપરાય. હવે તો યાદ રાખજો, ઐતિહાસિક ઘટના. હિસ્ટોરિકલ ઇવેન્ટ્સ એટલે ઐતિહાસિક ઘટના.
ઐતિહાસિક અને ઇતિહાસ બંનેમાં ડિફરન્સ છે. ઇતિહાસ એટલે પાસ્ટ ઇવેન્ટ અને ઐતિહાસિક ઘટના એટલે કેવી, પહેલાં બની ચૂકેલી હોય અને એ વર્ષો યુગોથી યુગો સુધી એની એ ઘટના દરેક એને યાદ રાખશે પણ રાખે. પેઢીઓ બદલાતી હોય પણ એની એ જ જે ઘટનાઓ હોય એ ઘટનાઓ હર હંમેશા રહેતી હોય. દાખલા તરીકે આપણે જોયા છે તો રામાયણની વાત કરીએ તો આવનાર યુગ પણ રામાયણ વિશે જાણશે, ગયો હતો યુગ એ પણ અત્યારે પણ આપણે રામાયણ વિશે જાણતા હોઈએ છીએ. મહાભારત, આ બધા જે પ્રસંગો છે એ ઐતિહાસિક ઘટના છે અને ઇતિહાસ એ પાસ્ટ. ફક્ત કોઈ વિસ્તાર હોય એ વિસ્તાર પૂરતો જ કોઈનો ઇતિહાસ હોય એને પાસ્ટ ઇવેન્ટ કહેવાય છે. એટલે એને ઐતિહાસિકને પણ ઐતિહાસિક ઘટના કહેવાય અને ઐતિહાસિક ઘટના આખી અલગ છે. જે રામાયણ મહાભારતના પાત્રો છે એના પ્રસંગો છે ને ઐતિહાસિક ઘટના કહેવામાં આવે છે. દાખલા તરીકે જો અકબર સેઝ ટુ બિરબલ, યુ આર ધ બેસ્ટ જેમ્સ. અકબરે બિરબલને કહ્યું તું શ્રેષ્ઠ રત્ન છો. રામ આસ્ક લક્ષ્મણ વેર ઇઝ સીતા. અહીંયા આસ્ક અને ઇઝ, સેજ અને આ બંનેમાં સાદો વર્તમાનકાળ વપરાયો છે. અને લાસ્ટ ધ ક્વાઇટ ફોર ધ ક્લાસિકલ વર્ક એન્ડ સ્પીચીસ રૂલ્સ. સાદો વર્તમાનકાળનો ઉપયોગ ત્યાં પણ થઈ શકે કે કોઈક શ્રેષ્ઠ કાર્ય કરેલું હોય અથવા કોઈ સ્પીચ રૂલ્સ, કોઈક દ્વારા નક્કી થયેલા નિયમો. ક્લાસિકલ વર્ક શ્રેષ્ઠ કોઈ કોટેશન હોય. દાખલા તરીકે જો કે જ્હોન કીટ્સ સેજ અ થિંગ ઓફ બ્યુટી ઇઝ અ જોય ફોર એવર. એ જ્હોન કીટ્સ છે એ અંગ્રેજી લિટરેચરનો એક મહાન કવિ હતો. એને કેટલી નવલકથાઓ પણ લખેલી, કેટલી પોએટો પણ લખેલી. એ શું કહે છે કે જ્હોન કીટ્સ સેજ અ થિંગ ઓફ બ્યુટી ઇઝ અ જોય ફોર એવર. થિંક ઓફ બ્યુટી, સુંદરતા અને ફક્ત એન્જોય માટે છે, જોઈને મનોમન પ્રસન્ન થવું જોઈએ. એ એનું કોટેશન છે, એ ક્લાસિકલ વર્ક કહી શકાય. અને બીજું, વન ઓફ ધ બેઝિક રૂલ્સ ઇન ધ મેથેમેટિક્સ સેસ. અને મેથેમેટિક્સ એવું કહે છે કે એક એનો બેઝિક રૂલ્સ, મૂળભૂત રૂલ્સ એવો છે જેને સ્પીચીસ રૂલ્સ કહેવામાં આવે છે. દાખલા તરીકે 2 + 2 ઇઝ અ 4. 2 + 2 ઇઝ અ 4. એટલે એની વાત આપણે કહીએ તો 2 + 2 એટલે 4. તો મિત્રો, સાદો વર્તમાનકાળને ઉપયોગમાં પણ તમે લેતા શીખો. માનો કે આપણે કયા જોઈ ઘટના. પહેલું જોયું કે ડેલી એક્ટિવિટી, હેબિચ્યુઅલ એક્ટિવિટી, રોજિંદી ક્રિયા, રોજબરોજની ટેવો, વૈજ્ઞાનિક ઘટનાઓ, સનાતન સત્ય, કોમેન્ટ્રી, હિસ્ટોરિકલ ઇવેન્ટ, ઐતિહાસિક ઘટનાઓ જેમાં ડ્રામા, નોવેલ, સ્ટોરીમાં હોઈ શકે. અને ત્યાર પછી ક્લાસિકલ વર્ક, કોઈ શ્રેષ્ઠ કાર્ય કરેલું હોય અને કોઈના દ્વારા કંઈક વાક્ય કહેલું હોય. આ બધામાં સાદું વર્તમાનકાળ વપરાય છે. જો હવે એને તમે તમારી નોટબુકમાં, તમને માનો કે તમને એવું થયું કે મારે ડેલી એક્ટિવિટી કઈ છે એ મારે લખવું છે, તો એક પેજ પર ગુજરાતીમાં લખો અને ત્યાર પછી એમાં સાદો વર્તમાનકાળ વપરાય એવી રીતે નક્કી કરી અને આપણે સાદો વર્તમાનકાળનું શરૂઆત કરીએ છીએ. હવે જોઈએ સ્ટ્રક્ચર, આપણે ઉપયોગ જોયો, આઈડેન્ટિફિકેશન, એના કાળસૂચક શબ્દો પણ જોયા. એનું સ્ટ્રક્ચર કેવું હોય, જે સ્ટ્રક્ચર છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર છે. જો પહેલું એફર્મેટિવ સેન્ટેન્સ, હકાર વાક્ય માટે કર્તા પ્લસ મૂળ ક્રિયાપદનું રૂપ, ક્રિયાપદ એસ કે ઈએસ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. કર્તાને આપણે સબ્જેક્ટ પણ કહી શકાય, મૂળ ક્રિયાપદ એટલે V1, V1 ને એસ કે ઈએસ, કર્મ એટલે ઓબ્જેક્ટ અને અન્ય શબ્દ. તો અહીંયા મિત્રો ધ્યાન આપવા, સાદા વર્તમાનકાળમાં આ હોય કર્તા પ્લસ મૂળ ક્રિયાપદ, ક્રિયાપદની એસ કે ઈએસ, કર્મ પ્લસ અન્ય શબ્દ. આમાં એ જોવાનું છે કે જો કર્તા તરીકે આઈ, વી, યુ અને ધે આવે તો એની સાથેનું જે ક્રિયાપદ આવે એ મૂળ ક્રિયાપદ તેનું તે આવે, V1 જ આવે. પરંતુ હી, સી, ઇટ જો કર્તા તરીકે હોય તો ત્રીજો પુરુષ એક વચનનું નામ હોય તો ક્રિયાપદની એસ કે ઈએસ તે લાગે છે. આ બે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો બહુવચનનું નામ હોય તો બી મૂળ ક્રિયાપદ તેનું તે હોય. કર્તા તરીકે જો બહુવચન હોય તો ક્રિયાપદ તેનું તે V1 જ રહે.
પરંતુ જો ત્રીજો પુરુષ એક વચન ના હોય તો ક્રિયાપદની એસ કે ઈએસ લાગે. દાખલા તરીકે ધ ચાઇલ્ડ આપેલું હોય, ધ ચાઇલ્ડ પ્લેસ થશે, ધ ચિલ્ડ્રન પ્લે થશે. જો ચાઇલ્ડ એક વચન છે, ચિલ્ડ્રન બહુવચન છે. હવે એની વિશેષ આપણે ઉદાહરણ જોઈએ. આઈ પ્રે ટુ ગોડ, હું ભગવાનને પ્રાર્થના કરું. આઈ એક વચન છે, પહેલો પુરુષ છે, એટલે પ્રે ને એસ લાગ્યો નથી. મૂળ ક્રિયાપદ તેનું તે છે. વી લીવ ઇન સુરત, તમે સુરતમાં રહીએ છીએ, તો એમાં જો લીવ એના પહેલાં વી છે, એની સાથે મૂળ ક્રિયાપદ તેનું તે આવે. યુ સ્પીક ઇંગ્લિશ, તમે ઇંગ્લિશ બોલશો, તો યુ સાથે સ્પીક એસ કે એસ લાગતો નથી, યુ છે એટલા માટે. ધ પ્લે ક્રિકેટ એવરી ડે, તો દરરોજ ક્રિકેટ રમે છે, તો આની અંદર પણ જો જે પ્લે છે એને એસ કે એસ નથી લાગ્યો, ધે છે એટલા માટે. પાંચમો જે છે તે ઇમ્પોર્ટન્ટ જે છે, જો હેતલ ડ્રિંક્સ ટી, હેતલે ચા પીધી, ડ્રિંક્સ આવ્યું, એસ લાગ્યું. હેતલ એ ત્રીજો પુરુષ એક વચન છે, હેતલનું સર્વનામ સી કહી શકાય, એટલે ડ્રિંક્સ એસ લાગ્યું. નંબર 6, રાની વોશિસ ક્લોથિસ, રાનીએ કપડાં ધોયા, તો વોશિસ આવ્યું. રાની ત્રીજો પુરુષ એક વચન છે, એટલે એને વોશિસ એસ લાગ્યું. ત્યાર પછી નંબર 7 જો, ધ લાયન ઇટ્સ મીટ, ધ લાયન ભોજન ખાય છે, માંસ ખાય છે. તો અહીંયા જો ઇટ્સ છે ધ લાયન, તો આઈ એ પહેલો પુરુષ છે, એટલે આઈ, વી, યુ અને દે, જે ક્રિયાપદને એસ લાગ્યો નથી. પ્રે તેનું તે છે, લીવ તેનું તે છે, સ્પીક તેનું તે છે, પ્લે પણ તેનું તે છે. જ્યારે 5, 6 અને 7માં જુઓ કે હેતલ ત્રીજો પુરુષ એક વચન એટલે ક્રિયાપદને એસ લાગ્યો, ડ્રિંક્સ લાગ્યો, ડ્રિંક્સ. અને નંબર 6, રાની ત્રીજો પુરુષ એક વચન છે એટલે વોશિસ લાગ્યું. અને ત્યાર પછી ધ લાયન ત્રીજો પુરુષ એક વચન છે, ઇટ્સ લાગ્યું. આપણે આગળના જે વાક્યો હતા તે જોઈએ. જો આ વાક્યોમાં જે ઉપયોગ હતા એ જો, આઈ ગો ટુ સ્કૂલ છે, એમાં આઈ સાથે ગો એનું એ રહ્યું, આઈ છે એટલા માટે. યુ લાઇક એ બીજો પુરુષ યુ છે, એટલે લાઇકનું લાઇક રહ્યું. દે ગેટનું ગેટ જ રહ્યું, દે છે એટલા માટે. વી વિઝિટનું વિઝિટ જ રહ્યું. માય અંકલ, જો અહીંયા માય અંકલ જે છે ત્યાં ગોઝ થઈ ગયું, ત્રીજો પુરુષ એક વચન ગોઝ થયો. તે રીતે નીચે જે ઉપયોગ છે એ ઉપયોગમાં જુઓ કે ટેક, આઈ સાથે ટેક છે, આઈ સાથે રીડ છે. માય સિસ્ટર ઓલવેઝ ટેક્સ, હી સાથે ગોઝ આવ્યું. આઈ ગો ટુ ટેમ્પલ, આઈ છે એટલે ગો આવ્યું. એવી રીતે નીચે જુઓ તમે, ત્રીજો પુરુષ એક વચન અર્થ છે, યુનિવર્સલ ટ્રુથ છે, મૂવ્સ થયું, એસ લાગ્યું. સન છે ત્રીજો પુરુષ એક વચન છે એટલે એને એસ લાગ્યો. ઇન્ડિયા વિન્સ, ઇન્ડિયા ત્રીજો પુરુષ એક વચન કહેવાય એટલે એને એસ લાગ્યો. ડૉક્ટર ટ્રીટ્સ ત્રીજો પુરુષ એક વચન છે એટલે એને એસ લાગ્યો. એવી રીતે નીચેના વાક્ય જો, અકબર ત્રીજો પુરુષ સેજ આવ્યું, અને રામ ત્રીજો પુરુષ એક વચન છે એટલે આસ્ક આવ્યું. તો આ રીતે વાક્ય ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો ત્રીજો પુરુષ એક વચન હોય કે હી, સી, ઇટ કરતા તરીકે હોય તો ક્રિયાપદની એસ કે ઈએસ લાગે છે. બાકીના બધા સર્વનામની સાથે મૂળ ક્રિયાપદ તેનું તે રહે છે. હવે સેકન્ડ, નેગેટિવ, નકાર વાક્ય. નકાર વાક્યની અંદર ખાસ ધ્યાન આપો અને એની સાથે પ્રશ્નાર્થ વાક્ય. નકાર વાક્યમાં ડુ ડઝ અને પ્રશ્નાર્થ વાક્યમાં પણ ડુ ડઝ વપરાય છે. તો નકાર વાક્યની અંદરનું સ્ટ્રક્ચર જો કે કર્તા પ્લસ ડુ ડઝ પ્લસ નોટ પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. કર્તા પ્લસ ડુ ડઝ પ્લસ નોટ પ્લસ મૂળ ક્રિયાપદ એટલે V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. તો મિત્રો સાથે અહીંયા ડુ અને ડઝ ક્યારે લાગે? તો આઈ, વી, યુ, દે સાથે ડુ આવે, એટલે બહુવચન સાથે ડુ આવશે. જે રીતે આપણે આગળ જોયું કે આઈ, વી, યુ, દે સાથે મૂળ ક્રિયાપદ તેનું તે રહે, એ રીતે આઈ, વી, યુ, દે સાથે ડુ લાગે. અને હી, સી, ઇટ અને ત્રીજો પુરુષ એક વચન હોય તો ડઝ આવે. આ ખાસ ધ્યાન રાખવાનું. ધ ચાઇલ્ડ હશે તો ડઝ આવશે, ધ ચિલ્ડ્રન હશે તો ડુ આવશે, બહુવચન. અને બીજી વસ્તુ ખાસ એ ધ્યાન આપવાની કે ડુ ડઝ પછી હંમેશા V1 ફરજિયાત આવે, મૂળ ક્રિયાપદ આવે. આખો વિડીયો તમે નોટબુકમાં ફરજિયાત લખજો. હવે એના આપણે ઉદાહરણ જોઈએ.
કે આઈ ડુ નોટ સ્પીક મરાઠી, હું મરાઠી બોલતો નથી. ડુ નોટ સ્પીક આવી ગયું. સ્પીક તેનું તે રહ્યું, ડુ આવ્યું, આઈ છે એટલે ડુ થયું. સી ડઝ નોટ ડ્રિંક ટી, જો ત્રીજો પુરુષ એક વચન સી છે એટલે ડઝ થયું, ડઝ નોટ ડ્રિંક ટી. તેણીની ટી પીતી ને, તેણીની ચા પીતી નથી, તો ડઝ નોટ. ડઝ ક્યારે આવ્યું? ત્રીજો પુરુષ સી છે એટલે ને ડ્રિંક. ત્યાર પછી આઈ ડુ નોટ વિઝિટ લાઇબ્રેરી એવરી વીક, હું દર અઠવાડિયે લાઇબ્રેરીની મુલાકાત લેતો નથી, તો આઈ ડુ નોટ આવ્યું, આઈ છે તે ડુ આવ્યું, નોટ પછી V1 વિઝિટનું વિઝિટ જ છે. ધ સન ડઝ નોટ રાઇઝિસ ઇન ધ વેસ્ટ, ધ જે સન છે એ ત્રીજો પુરુષ એક વચન થયો એટલે ડઝ આવ્યું, નોટ રાઇઝિસ એટલે ઉગવું, વેસ્ટની અંદર સૂર્ય ઉગતો નથી. તો કહેવાનો અર્થ એ છે કે જો ત્રીજો પુરુષ એક વચન હોય તો ડઝ આવે, ત્રીજા પુરુષ એક વચનનું જો સર્વનામ હોય હી સી ઇટ હોય તો પણ ડઝ આવે, અને બાકીના બહુવચનના જે સર્વનામો છે એની સાથે ડુ આવે. અને લાસ્ટ વી ડુ નોટ ક્વારલ એવરી ડે, અમે બધા દરરોજ એકબીજા સાથે યુદ્ધ કરતા નથી, લડતા નથી, તો ડુ નોટ ક્વારલ V1 બતાવે છે. તો મિત્રો અહીંયા આખો આપણો નેગેટિવ જે સેન્ટેન્સ જોયું, નેગેટિવ સેન્ટેન્સમાં શું જોયું? ડુ અને ડઝ ઇમ્પોર્ટન્ટ છે. એની સ્ટ્રક્ચર શું હતું? એનું સ્ટ્રક્ચર કરતા ફરજિયાત હોય, ડુ કે ડઝ ફરજિયાત હોય, નોટ આવે ને નોટ પછી V1 ફરજિયાત આવે છે, પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. તો આ ખાસ ધ્યાન આપજો. અને આપણે જોયું કે ડુ નોટ સ્પીક આવ્યું, ડઝ નોટ ડ્રિંક આવ્યું, ડુ નોટ વિઝિટ આવ્યું, ડઝ નોટ રાઇઝ આવ્યું, અને ડુ નોટ ક્વારલ. તો આ જે નેગેટિવ સેન્ટેન્સ હતું એનું બંધારણ. હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય પણ મેં આગળ કહ્યું તે રીતે પ્રશ્નાર્થ વાક્યમાં પણ ડુ ડઝ વપરાય. પ્રશ્નાર્થ વાક્યમાં ડુ ડઝની વાક્યથી શરૂ થાય. તેમાં આનું સ્ટ્રક્ચર 3 પ્રકારે આવે. એક ટુ બી દ્વારા એટલે ડુ ડઝ દ્વારા, બીજું WH કે હાઉ દ્વારા, અને ત્રીજું હુ, એના માટે સ્પેશિયલ વાક્યરચના અલગ છે. તો ઇન્ટ્રોગેટિવનું સ્ટ્રક્ચર કયું છે? પહેલું કે ડુ ડઝ પ્લસ કર્તા પ્લસ મૂળ ક્રિયાપદ કર્મ પ્લસ અન્ય શબ્દ. અહીંયા જો વાક્યની શરૂઆત ડુ ડઝથી થઈ, કરતા આવે એના પછી V1 આવે, મૂળ ક્રિયાપદ આવે, કર્મ પ્લસ અન્ય શબ્દ આવે. બીજી વાક્ય રચના કે આવે WH હાઉ, એના પછી ડુ ડઝ પ્લસ કરતા પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો, પ્રશ્ન ચિહ્ન ફરજિયાત આવે. અને ત્રીજી હુ પ્લસ મૂળ ક્રિયાપદ કર્મ પ્લસ અન્ય શબ્દ. હું પોતે જ કરતા છે તેમાં કરતા આવતો નથી. મૂળ ક્રિયાપદ એટલે V1 આવે, કર્મ આવે અને અન્ય શબ્દ આવે. મેં પહેલાં પણ કીધું જે રીતે આઈ વી યુ ધે સાથે ડુ આવે એથી પ્રશ્નાર્થ વાક્યમાં પણ સેમ જ છે કે આઈ વી યુ ધે સાથે ડુ આવે, બહુવચન સાથે ડુ આવે, અને હી સી ઇટ સાથે ડઝ આવે. એક વચનનું નામ હોય તો બી ડઝ આવે. અને પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત ડુ ડઝથી થાય એ ખાસ ધ્યાન આપવાનું. એના આપણે ઉદાહરણો જોઈએ. ડુ યુ ડ્રાઈવ સ્કૂટર, શું તમે સ્કૂટર ચલાવશો? ડુ જુઓ અને યુ પછી ડ્રાઈવ જુઓ. યુ છે એટલે ડુ આવ્યું અને V1 ડ્રાઈવ થયું. ડઝ ભાવેશ લર્ન ઇંગ્લિશ, ભાવેશ ઇંગ્લિશ શીખશે, તો ડઝ ભાવેશ લર્ન. ભાવેશ ત્રીજો પુરુષ એક વચન છે એટલે આગળ ડઝ આવ્યું અને લર્ન V1 થયું. ત્યાર પછી હી ઓલવેઝ આપેલું છે એટલે ડઝ છે, એટલે કહી શકે કે ડઝ હી ઓલવેઝ પ્લે ફૂટબોલ, તે હંમેશા ફૂટબોલ રમશે. તો હી આપ્યું એટલે ડઝ છે, પ્લે V1 થયું. ડુ આઈ ટીચ યોર મેથ્સ ડેલી, તમને દરરોજ મેથ્સ ગણિત શીખવું, હું તમને દરરોજ મેથ્સ શીખવું, તો આઈ સાથે ડુ આવ્યો. હવે હુની વાક્ય રચના જે હતી તે હુ ડ્રિંક્સ અ, હુ સિંગ્સ અ પ્રે એવરી ડે, હુ સિંગ્સ અ પ્રે એવરી ડે. કોણ પ્રાર્થના દરરોજ ગાય છે? અહીંયા જો કરતા નથી, કારણ કે હું પોતે જ કરતા છે. અને એ રીતે કહી શકીએ તો આપણે બીજા શબ્દોમાં
તો અહીંયા હું ત્રીજો પુરુષ એક વચન કહી છે, ત્રીજી થર્ડ વ્યક્તિ છે એટલે સિંગ્સને એસ લાગે. વોટ ડુ યુ ટીચ એવરી ડે? તમે શું ભણો છો? તો અહીંયા યુ હતું એટલે ડુ થયું, ટીચ V1 આવ્યું, આગળ WH આવ્યું. વેન ડુ યુ ગેટ અપ? તમે ક્યારે ઉઠો છો? તો ડુ યુ સાથે ડુ છે, ગેટ અપ V1 આવ્યું. હાઉ મેની રૂપીઝ ડઝ યોર ફાધર ગીવ યુ? કેટલા રૂપિયા તમારા પિતાજી તમને આપ્યા? તો અહીંયા હાઉ મેની રૂપીઝ છે, પણ યોર ફાધર ત્રીજો પુરુષ છે એટલે ડઝ વાપર્યું. ગીવ વીનું V1 રે. અને લાસ્ટ, વિચ કાર ડઝ સોનલ ડ્રાઈવ? કઈ કાર સોનલ ડ્રાઈવ કરે છે? તો સોનલ ત્રીજો પુરુષ એક વચન છે એટલે ડઝ આવ્યું. અને લાસ્ટ વાક્ય કે વેર ડુ યુ વિઝિટ એવરી મંથ? તમે દર અઠવાડિયે ક્યાં મુલાકાત લો છો? તો યુ ડુ થયું, વિઝિટ V1 થયું. તો આખો જે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે, તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં આ યાદ રાખવાનું કે ત્રીજો પુરુષ એક વચન હોય તો ડઝ, હી સી ઇટ હોય તો ડઝ, અને બહુવચન હોય તો ડુ, બહુવચનની સાથે ડુ આવે. તો મિત્રો આપણે આખો જે કાળ હતા એ ભણ્યા. ફરીથી એને જોઈ લઈએ એકવાર કે સાદો વર્તમાનકાળ કઈ કઈ જગ્યાએ વપરાય. તો પહેલી ડેલી રોજિંદી ક્રિયા માટે, રોજબરોજની ક્રિયા માટે, સાયન્ટિફિક ફેક્ટ વૈજ્ઞાનિક ઘટનાઓ માટે, સનાતન સત્ય માટે, કોમેન્ટ્રી માટે, કોઈ સ્ટોરી નોવેલ કે ડ્રામા હોય એની અંદર કોઈ ઐતિહાસિક ઘટના બની હોય તેના માટે, અને કોઈ ક્લાસિકલ વર્ક કોટેશન હોય, કોઈ સ્પીચલેસ કોઈ સ્પીચીસ રૂલ્સ હોય, કોઈના દ્વારા રૂલ્સ બનાવેલા હોય, એના માટે હંમેશા સાદો વર્તમાનકાળ વપરાય. એનું જે સ્ટ્રક્ચર છે એ ખૂબ જ યાદ રાખવાનું. એફર્મેટિવ એટલે હકાર વાક્યની અંદર જેને કહી શકાય કે સબ્જેક્ટ પ્લસ V1 અથવા VS કે ES, અથવા કર્મ પ્લસ અન્ય શબ્દો. ત્રીજો પુરુષ એક વચન હોય તો S કે ES લાગે, ન હોય તો લાગતો નથી, બહુવચનમાં નથી લાગતો, એક વચનમાં લાગે છે. એ રીતે નકાર વાક્ય આવે. નકાર વાક્યની અંદર ડુ ડઝનો ઉપયોગ થાય. ત્રીજો પુરુષ એક વચન હોય તો ડઝ આવે, બહુવચન હોય તો ડુ આવે. પ્રશ્નાર્થ વાક્ય અને નકાર વાક્ય બંનેમાં ડુ ડઝનો ઉપયોગ થાય છે. તો મિત્રો જે એનું સ્ટ્રક્ચર છે એ ખાસ સમજી લો. આ ચેન્જ ધ ટેક્સ એનામાં ખૂબ જ ઉપયોગી બને છે. તો પહેલું આપણે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ જે લઈશું, એક્ટિવ ને પેસિવ આવશે, એમાં આ જ વસ્તુ બતાવશે. એના ઉદાહરણો આપણે જોયા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સના. હવે પછીનો જે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ છે એ આવતા પીરિયડ આપણે જોઈશું. હસતો